ગણેશ પંડાલમાં પથ્થરમારા બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરકાયદેસર લારી ગલ્લાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા હતા। અત્યારે જે સૈયદપુરા ચોકી છે એની બાજુમાં ગેરકાયદેસર રીતના જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું, આ એન્ક્રોચમેન્ટ વાળી જગ્યા ઉપર જે પણ બાંધકામ છે એને તોડી પાડવામાં આવી રહેલ છે। એસએમસી દ્વારા આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ કાર્યવાહીમાં પોલીસ પ્રશાસન એમની સાથે છે, એમને તમામ પ્રકારની સિક્યુરિટી આપવામાં આવી રહી છે, બંદોબસ્ત આપવામાં આવી રહ્યો છે। આ જગ્યા છે કે જ્યાં ગઈકાલે પથ્થરમારો પણ થયો હતો અને પોલીસે પ્રશાસનને જ્યારે આ જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામનું ધ્યાને આવ્યું હતું ત્યારે એ લોકોએ આના ઉપર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું અને જે અનુસંધાને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે।